નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાયમાં 2.1 અને 2.2માં જે ખાલી જગ્યાઓ આપેલી છે એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જે અમુક મુદ્દા છે કે જે આપણે જરૂરી નથી એની અહીં ચર્ચા નહીં કરું, કે જે પ્રશ્નો તમને પૂછાશે નહીં, બરાબર છે. પછી એની ચર્ચા આપણે સમય મળશે તો કરીશું, બાકી અહીંયા કોઈ જરૂર નથી. એટલે તમે 2.3, 2.4 અને 2.5 એમાં કંઈ છે નહીં કશું, બરાબર છે. તમે અંદર એના પ્રશ્નોનો જવાબ જોઈશે તો હું તમને આપી દઈશ. 2.5માં જે છે તમારે અહીંયા સ્થાનાંતર શોધવાનું છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. અંતર બરાબર વેગ ગુણ્યા સમય તમારે એપ્લાય કરવાનો છે, બરાબર છે. તો સમય તમને આપેલો છે કે 8 મિનિટ ને 20 સેકન્ડ, એ પ્રમાણે તમે ગણી નાખજો, સેકન્ડમાં લેવાનું. હું અહીંયા વાત કરું છું, અહીંયા 2.6ની ચર્ચા કરું, બરાબર છે. બીજી બધી કોઈ ચર્ચા નહીં કરો તો બી ચાલશે. એક્ઝામ્પલ 2.6. ચલો, એમાં તમને શું આપ્યું છે તો એ પણ એક સમજૂતીનો પ્રશ્ન જ છે કે લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે. કયું સાધન વધુ સચોટ છે એનો મતલબ એમ કે જે સાધનની લંબાઈ ઓછામાં ઓછી હોય એવું સાધન આપણે પસંદ કરીએ કે જેના વડે આપણી એક્યુરેસી સારી આવશે, મતલબમાં ત્રુટિ ના આવે. તો જોઈએ, આપણે બધાની આપણે લંબાઈ શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લખું છું 3 માટે કે જે સાધનની ત્રુટિ, અથવા એમ કહી શકાય કે જે સાધનની લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય, લઘુત્તમ માપન ઓછામાં ઓછું કરી શકે, જે સાધનની લંબાઈ ઓછી હોય તેવું સાધન સારું કહેવાય, મતલબમાં એમાં ત્રુટિ ન આવે. તો પહેલું તમે જુઓ કે વર્નિયર કેલિપર્સ આપ્યું છે આપણને. વર્નિયર કેલિપર્સ માટે જે તમને આપ્યું છે એની વાત કરું, એની માટે લંબાઈ આપણે શોધવી છે, લઘુત્તમ માપ શક્તિ. ચલો, તમને શું આપ્યું છે? વિભાગની સંખ્યા. વિભાગની સંખ્યા છે 20. આ તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને સમજ પડશે. આપણી સ્કેલની લંબાઈ કેટલી કહેવાય? તો સ્કેલ, આપણી સાદી સ્કેલ હોય ને, સાદી સ્કેલમાં શું હોય કે 1 સેન્ટીમીટરમાં 10 કાપા હોય, 10 વિભાગ હોય. તો 1 સેન્ટીમીટરમાં 10 વિભાગ, તો એક વિભાગનું મૂલ્ય 1 mm અથવા 0.1 સેન્ટીમીટર કહેવાય. એટલે તમે જે સ્કેલ લો છો, વ્યવહારી વાત કરો, અહીંયા વ્યવહારુ વાત કરો કે 0 થી 1 સેન્ટીમીટર, તો એમાં તમે જુઓ તો કેટલા છે? તો અંદર આની અંદર 10 વિભાગ હોય. તો એક વિભાગનું મૂલ્ય કેટલું? તો એક વિભાગનું મૂલ્ય એટલે 1 mm, જેને આપણે કહી શકીએ 0.1 સેન્ટીમીટર. તો આ શું કહેવાય? તો એ આપેલ જે સ્કેલ છે એ સ્કેલ વડે મપાતું ઓછામાં ઓછું મૂલ્ય છે. તો કેટલું છે? 0.1 સેન્ટીમીટર. તો એની લંબાઈ થઈ. એવું વર્નિયર માટે વાત કરીએ. વર્નિયરનું સાધન કેવું હશે તો મેં તમને બતાવ્યું હતું આગળ, પણ અહીંયા સાધનની અંદર કંઈક આવું હશે મિત્રો. બધામાં સમીકરણ એક જ કોમન જ આવવાનું છે, પણ ધ્યાન આપજો. અહીંયા વર્નિયર કેલિપર્સમાં શું હશે તો અહીંયા ઉપર છેલ્લી આકૃતિ દોરું ખાલી, તેમાં કંઈક આ ટાઈપની વસ્તુ છે, ધ્યાન આપજો. આમાં સ્કેલ છે, એક ઉપર સ્કેલ આપેલો છે અને અહીંયા એક સાદી ફૂટપટ્ટી જેવું હશે કે 0, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર. આ સ્કેલ જેવું જોઈએ, સાદું સ્કેલ. આ જે છે એ આપણી મુખ્ય સ્કેલ, અને આ જે છે એને વર્નિયર સ્કેલ કહેવાય. તો વિભાગની સંખ્યા એટલે વર્નિયર સ્કેલ પર, તો વર્નિયર સ્કેલ પર વિભાગની સંખ્યા 20 છે. અને મુખ્ય સ્કેલ, તો મુખ્ય સ્કેલમાં આપણે એક વિભાગનું મૂલ્ય કેટલું, તો એ આપણે જે લઈશું, બરાબર છે, એ વિભાગનું મૂલ્ય આપણે 1 સેન્ટીમીટર જેવું જ, 1 સેન્ટીમીટરના અનુસંધાનમાં જે વિભાગ આપેલા હોય તો એક વિભાગનું મૂલ્ય કેટલું, તો 1 mm એવું આપણે લઈશું. તો એના આધારે તમારે એનો આન્સર નક્કી કરવાનો છે. જોઈએ આપણે વર્નિયર કેલિપર્સમાં, જેમાં વર્નિયરમાં 20 વિભાગ છે, બરાબર છે. ચલો, તો આ જે છે વર્નિયરના વિભાગની સંખ્યા છે. આનું સૂત્ર પહેલાં તમે સમજાવી દો કે વર્નિયર કેલિપર જે તમને આપેલું છે, વર્નિયર કેલિપર્સની લંબાઈ કેવી રીતે શોધાય? સમીકરણ યાદ કરી લો પહેલાં, પ્રેક્ટિકલમાં આવશે. સૂત્ર છે મુખ્ય સ્કેલના, જે મુખ્ય માપપટ્ટી હોય ને, મુખ્ય સ્કેલના
એક વિભાગનું મૂલ્ય ભાગ્યા વર્નિયરના કુલ વિભાગની સંખ્યા. તો વર્નિયરના કુલ વિભાગની સંખ્યા તમને આપેલી છે, કેટલી છે? 20. આ જે છે એ વર્નિયરના વિભાગની સંખ્યા છે. તો મુખ્ય સ્કેલ એટલે આપણી સાદી સ્કેલ. તો સાદી સ્કેલમાં એક વિભાગનું મૂલ્ય કેટલું હોય? 0.1 સેન્ટીમીટર અથવા 1 mm, પણ આપણે સેન્ટીમીટરમાં લઈએ. તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય એટલે આપણી સાદી સ્કેલ 1 mm અથવા 0.1 સેન્ટીમીટર. અને વર્નિયરના કુલ વિભાગની સંખ્યા કેટલી આપેલી છે અહીંયા? 20. 0.1 ભાગ્યા 20 કરી જુઓ કેટલું થશે. તો અહીંયા તમે આવું કહી શકો, લગભગ આપણો જવાબ આવો આવશે 0.1 ભાગ્યા, એટલે કે તમે 100 ભાગ્યા 0.2 એવું કરી શકો. 0.05 એવું કંઈક આવશે, 0.005 આવશે. આપણે જોઈ લઈએ. 0.1 ભાગ્યા 20. ચલો, આપણો જવાબ થાય છે 0.005. 0.005 સેન્ટીમીટર. આ શું આવ્યું? વર્નિયર કેલિપર્સની લંબાઈ. હવે બીજો મુદ્દો તમને શું આપેલો છે? તો બીજો મુદ્દો તમને આપેલો છે અહીંયા કે એક સ્ક્રૂ ગેજ કે જેમાં પેચ અંતર, એની પણ હું તમને વાત કરું છું, 1 mm અને વર્તુળા સ્કેલ પર 100 વિભાગ છે. ચલો, બીજો મુદ્દો અહીં વાત કરું તો આવું છે. માઇક્રોમીટર સ્ક્રૂ અથવા સ્ક્રૂ ગેજ એવું કહી શકાય. સ્ક્રૂ ગેજ માટે શબ્દ છે પેચ અંતર. પેચ અંતર એટલે કે એક વિભાગનું મૂલ્ય. આ મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય એટલે પેચ અંતર બોલી શકાય. તો પેચ અંતર કેટલું આપેલું છે? 1 mm. સેન્ટીમીટરમાં બોલો એટલે 0.1 સેન્ટીમીટર. અને કુલ વિભાગની સંખ્યા, એના કુલ વિભાગની સંખ્યા કેટલી એ તમને બતાવીશ. એનો આ ફોટો તમને બતાવેલો છે મેં પહેલાં. એના કુલ વિભાગની સંખ્યા 100 છે. તો આના જેમ જ સૂત્ર કે માઇક્રોમીટર સ્ક્રૂ અથવા સ્ક્રૂ ગેજની લંબાઈ શું થાય? તો એના જેવું જ કે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય, જેને ત્યાં પેચ અંતર તરીકે લેવામાં આવે છે, આ યાદ રાખજો. પેચ અંતર એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય ભાગ્યા વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગની સંખ્યા. એમાં વર્તુળાકાર સ્કેલ આવશે, કુલ વિભાગની સંખ્યાના જેવું જ. પેલામાં સ્ક્રૂ ગેજ. ચલો, પેચ અંતર શું આપ્યું આપણને? 0.1 સેન્ટીમીટર. પેલા જેવું જ 1 mm હતું એમાં, એટલે 0.1 ભાગ્યા 100 કેટલું થશે? 0.001 સેન્ટીમીટર. ચલો, કોની લંબાઈ ઓછી થઈ? તો અહીં તમે જુઓ 0.005. આની કેટલી છે? 0.001. આની ઓછી કહેવાય, તો આમાં યુઝ કરી શકાય. પણ હજુ એક વસ્તુ બાકી છે. ત્રીજો મુદ્દો તમને શું આપેલો છે? ત્રીજા મુદ્દામાં કહે છે કે પ્રકાશીય તંત્ર વડે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. ચલો, પ્રકાશની તરંગ લંબાઈ સુધી માપી શકાય એમ કહે છે. તો પ્રકાશની તરંગ લંબાઈ શું થાય? પ્રકાશની તરંગ લંબાઈ તમે જાણો છો. પ્રકાશની તરંગ લંબાઈ માટે સિમ્બોલ છે લેમ્બડા. પ્રકાશ એટલે કે એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 અથવા 8000 એંગસ્ટ્રોમ સુધી કહી શકાય. તો તમે કોઈ બી એક ઉદાહરણ લઈ લો, 4000, 5000, 6000 કે 7000, કોઈ બી તમે લઈ શકો. પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય? બધામાં અલગ અલગ વેલ્યુ આપેલી હશે. પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી લગભગ 7000 એંગસ્ટ્રોમ થાય. તો કોઈ બી એક મુદ્દો લઈ લો, 4000 કે 7000, બરાબર છે. તો નેમલા બરાબર તમે એમ બોલો કે 4000 એંગસ્ટ્રોમ. આટલું તમે ઓછામાં ઓછું માપી શકો છો. તો કેટલું થયું? આ 4000 ગુણ્યા 10⁻10 મીટર. એંગસ્ટ્રોમનો મતલબ થાય 10⁻10 મીટર. અહીં સેન્ટીમીટરમાં છે, તો તમે સેન્ટીમીટરમાં લખો, વાંધો નહીં. આને શું લખાય? તો 3 શૂન્ય અહીંથી કાઢી નાખો, 4 ગુણ્યા 10⁻7 મીટર થાય. એને હું સેન્ટીમીટરમાં લખું તો 4 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટર. કેમ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 10⁻2 વધી, -7 છે અને એમાં તમે 10⁻2 વધારી દો,
તો -5 થશે. આનો મતલબ શું થયો? આનો મતલબ થયો 0.0004. જુઓ, અહીંયાથી 1 2 3 4 ને 5 સેન્ટીમીટર. નંબર 1, નંબર 2 ને નંબર 3. ચલો, કોની લંબાઈ ઓછામાં ઓછી કહેવાય? તો પ્રકાશની તરંગ લંબાઈ ઓછી છે, બરાબર છે. તો અહીંયા લખી શકીએ આપણે સમીકરણ 1, 2 તથા 3 પરથી કહી શકાય કે પ્રકાશીય ઉપકરણની લંબાશ ઓછી છે, ફાયદો કહેવાય, જેથી તેના વડે માપનમાં ત્રુટિ ઓછી આવશે. એટલે એનો મતલબ એમ થયો કે ચોકસાઈ વધારે આવશે. વાત એ જ થઈ, બરાબર છે. 2.7 અહીંયા એક શબ્દ છે મોટવણી. તમે 10મા ધોરણમાં પરિચિત છો મોટવણીથી. મોટવણી એટલે શું કહે જે છે એના કરતાં કેટલું મોટું દેખાય. તો મોટવણી એટલે શું? તો પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ, એવું આપણે કહી શકીએ. તો તમને અહીંયા આપ્યું છે કે મોટવણીનું મૂલ્ય છે, મોટવણી માટે સિમ્બોલ m વાપરીએ તો તમને આપી છે વેલ્યુ 100. એના વડે એક માનવ વાળની જાડાઈ માપે છે. તો 20 અવલોકન લે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm છે, બરાબર છે. તો 3.5 mm કોના વડે માપ્યું એને? તો માઇક્રોસ્કોપ વડે માપ્યું. તો એ તો વધારે જાડું દેખાશે ને. તો એ જે તમારે કહેવાય ને, એ આપણે બોલીશું એની આભાસી પહોળાઈ. જે માઇક્રોસ્કોપ વડે માપ્યું એને આપણે બોલીએ આભાસી પહોળાઈ. તમને આભાસ કેટલો થયો માઇક્રોસ્કોપ વડે? તો 3.5 mm નો લાગ્યો, બરાબર છે. તો અહીંયા શું કહે છે કે વાળની અંદાજિત એટલે સાચી, વાસ્તવિક એની સાચી જાડાઈ અથવા સાચી પહોળાઈ જે આપણે બોલીએ, આ સાચી જાડાઈ બોલો, આને પહોળાઈની જગ્યાએ આપણે જાડાઈ બોલીએ. આભાસ થાય છે આપણે 3.5 mm નો. તો એની સાચી જાડાઈ શું હશે? સિમ્પલ છે. અહીંયા મોટવણી એટલે શું પહેલાં સમજી લો. મોટવણી એટલે કે આભાસી ભાગ્યા સાચી વસ્તુ. એટલે તમે 10મા ધોરણમાં લખતા હતા, આવું લખી શકાય, આભાસી જાડાઈ ભાગ્યા એની વાસ્તવિક અથવા સાચી જાડાઈ. એટલે ઉપર આવે એનું આભાસ થાય ને નીચે સાચું હોય. સમજો કે 1 સેન્ટીમીટરનું છે ને 10નું દેખાય, તો એની મોટવણી કેટલી? 10 ગણું મોટું, એટલું ઝૂમ થાય છે એમ. સમજ પડી ગઈ? ચલો, તો અહીંયા શોધવાનું શું છે? તો સાચી જાડાઈ શું થાય એમ કહે છે. તો સાચી જાડાઈને કરતા બનાવો તો આવશે સામે આભાસી જાડાઈ ભાગ્યા મોટવણી. આ અહીંયા જતું રહેશે. આભાસી કેટલો થાય છે તમને? 3.5 mm. મોટવણી કેટલી છે? 100. તો 3.5 10⁻². શું એકમ હતો આનો? mm. તો આટલું હોય અને તમને દેખાય છે 3.5 mm, બરાબર છે. એટલે 100 ગણું મોટું દેખાયું એમ કહી શકાય. ચલો, એના પછી આપણે જોઈએ 2.7 જોયો. હવે 2.8ની વાત કરી લો. એમાં તમને શું આપ્યું છે? તો એ તમને એક દોરી અને એક મીટર પટ્ટી આપેલી છે. તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? ચલો, એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી. આપણે વાત જે કરીએ એ બી અને સીની વાત કરીએ. હું તમને બી સમજાવી દઉં, બરાબર છે, અને એ પણ તમે ડાયરેક્ટલી સમજી શકશો, એમાં ગણવાની જરૂર નથી. જુઓ, એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર આપ્યું છે. પેચ અંતર એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય. આપણી જે સ્કેલ હોય 1 mm હોય જ છે આપણી સ્કેલમાં. વર્તુળ સ્કેલ પર 200 વિભાગ છે. તો લંબાસા વધશે. પહેલાંમાં શું આવતું હતું કે પેચ અંતર ભાગ્યા કાપાની સંખ્યા. તો એ તેને લંબાસા કહેવાય. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય? તમે કાપાની સંખ્યા બદલશો, અંદર વિભાગની સંખ્યા, એમાં તમે 200ની જગ્યાએ 300 કે 400 કરશો તો
તો તમારે લંબાશ ઓછી થશે, અને લંબાશ ઓછી થાય તો સચોટતા વધારી શકાય. મેઇન ટોપિક જ છે એમાં. જેટલા વિભાગ વધુ હશે ને એટલી સચોટતા વધારે આવે. તમે સાદી સ્કેલથી 1 mm માપતા હો, પણ એમાંય પાછો એક વિભાગ હોય તો તમે એમ કહી શકો ને 1 mm નું અડધું એટલે 0.5 mm, તો તમારી સચોટતા વધી એમ કહેવાય. ત્રીજું શું કહે છે એમાં કે પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય હશે? મેં તમને વાત કરી હતી કે ત્રુટિ ઓછી લાવવી હોય તો રીડિંગ વધુ લો. કેમ કે ત્રુટિ અલગ અલગ રીતે સંભવી શકતી હોય. એમાં જનરલી વ્યક્તિગત ત્રુટિ હોય આપણી પોતાની. તમે એક રીડિંગ લઈને કહો આ જવાબ સાચો, એના કરતાં એમ કહો 2 રીડિંગ લો તો આપણી ભૂલ હશે તો પકડાઈ જશે. તો તમારે કરવાનું શું કે જેટલા રીડિંગ વધુ લેશો અને એનું સરેરાશ લેશો તો તમારી સચોટતા વધારે આવશે. એટલે કહેવાનો મતલબ શું છે કે 100 અવલોકનો વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય હશે? તો જેટલા અવલોકનો વધુ એટલી ત્રુટિ ઓછી, એટલા માટે એ વિશ્વસનીય વધુ કહેવાય. ચલો એ પણ આપણે ગણતા નથી, આપણે 2.9 જોઈ લઈએ અહીંયા. ઓકે, 2.9 જે પ્રશ્ન પૂછાયો છે 2 માર્ક્સમાં અથવા 1 માર્ક્સમાં પણ પૂછાય. 2.9 એમાં એક મુદ્દો ધ્યાન આપજો. એક મકાનનો ફોટોગ્રાફ 35 mmની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતો પડદા પર મકાનનું ક્ષેત્રફળ કેટલું મળે છે? તો મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. બહુ મોટું મળે છે આપણને, તો એ તો આભાસી કહેવાય. ખરેખર કેટલું છે? તો 1.75 સેન્ટીમીટર એ સ્લાઇડ પર છે, એને પડદા પર લઈ જઈએ તો 1.55 મીટર સ્ક્વેર છે, પેલું સેન્ટીમીટર સ્ક્વેર છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું થશે? રેખીય મોટવણી એટલે એક પરિમાણ. અહીંયા તમને ક્ષેત્રફળ આપ્યું છે એટલે તમને ક્ષેત્રીય મોટવણી મળશે. હું તમને સમજાવું છું, અહીંયા ધ્યાન આપો. શું કરીશું આપણે? તો અહીંયા પ્રતિબિંબનું જે તમને મળે છે એનું ક્ષેત્રફળ અને વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે પહેલાં જોઈ લઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ જે વસ્તુ છે એ વસ્તુનું ક્ષેત્રફળ કેટલું? તો વસ્તુનું ક્ષેત્રફળ છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે? એને તમે અહીંયા મીટર સ્ક્વેરમાં પણ લઈ શકો છો. બરાબર, ગમે તેને કન્વર્ટ કરવું પડશે તમારે. બરાબર છે? ચલો, અને પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે મકાનનું જે પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું પડદા પર? તો એ તમને મળે છે 1.55 મીટર સ્ક્વેર. મોટું મળે છે. હવે મિત્રો આપણે ખબર છે કે બધું એકમાં એક એકમ જ જોઈએ. મીટર તો મીટર, સેન્ટીમીટર સેન્ટીમીટર. હું એક કામ કરું, આને આપણે સેન્ટીમીટર સ્ક્વેર કરી નાખીએ. 1.55. ચલો, મીટરના સેન્ટીમીટર શું થાય? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, પણ મીટર સ્ક્વેર છે તો 100નો સ્ક્વેર એટલે 10,000 એટલે 10⁴. તો 1.55 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર થશે. સમજ્યા પડી મિત્રો? 10⁵ નહીં, કારણ કે સ્ક્વેર છે એટલે એનો વર્ગ થાય પાછો. ચલો, એમાં આપણે રેખીય મોટવણી શોધવાની છે. તો પહેલાં એક કામ કરીશું, આપણે રેખીય મોટવણી આપણે શોધવાની છે એમ વાત કરી આપણને. પણ આ તો 2 પરિમાણ થાય ને ક્ષેત્રફળ, એટલે લંબાઈ હોય તો 1 પરિમાણ. તો તમે જે આગળ વાત કરી એ મોટવણી શોધી એ રેખીય શોધી. 3 રીતે પરિમાણ હોય: 1 પરિમાણ, 2 પરિમાણ ને 3 પરિમાણ. કોઈ તાર પર કીડી ચાલતી હોય તો 1 પરિમાણ કહેવાય. પણ એક કીડી છે એ ઉપર પણ જતી હોય, આમ પણ જતી હોય, અથવા નીચે તળિયા પર ચાલતી હોય ને આમ જતી હોય તો એ 2 પરિમાણ કહેવાય. તો એક ક્ષેત્રીય વાત આવે. પણ મધમાખી છે જમીન પર ચાલે પણ છે અને ઉડે પણ છે, તો 3 ડાયમેન્શન. આપણે તો બોલીએ 3D ટીવી નહીં બોલતા આપણે. બરાબર? તો અહીંયા રેખીય મોટવણી શોધવાની છે અને ક્ષેત્રફળમાં ક્ષેત્રીય મોટવણી મળે. તો એક કામ કરીએ, પહેલાં તમે એક કામ કરો, તમે અહીંયા શોધી નાખો ક્ષેત્રીય મોટવણી. કેમ કે તમને જે બધી વાત કરેલી છે એ 2 પરિમાણ વાત કરી છે. ક્ષેત્રીય મોટવણી શું થાય? તો ઉપર આભાસી અને નીચે ઓરિજિનલ. એટલે ઉપર આપણે લઈએ કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ જે તમને આભાસ કહેવાય, નીચે વસ્તુનું ક્ષેત્રફળ
જે આપણને આભાસ થયો એ પ્રતિબિંબ અને જે છે એ ઓરિજિનલ વસ્તુ, આ ક્ષેત્રીય મોટવણી મળશે 2 પરિમાણમાં. અને રેખીય લેવું હોય તો એનું વર્ગમૂળ કરી નાખવાનું. ચલો, પ્રતિબિંબનું ક્ષેત્રફળ શું આવ્યું? 1.55 10⁴ ભાગ્યા 1.75. આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 1.55 ભાગ્યા 1.75. તો આપણો જવાબ થાય છે 0.8857. ચલો, આપણો આન્સર થાય છે અહીંયા 0.8857 10⁴. એટલે તમે એમ કહી શકો 8857. આનો એકમ ના આવે, કેમ કે ઉપર એક ક્ષેત્રફળ, નીચે એક ક્ષેત્રફળ. હવે આપણે શોધવું શું છે? રેખીય મોટવણી. મિત્રો, રેખીય મોટવણી એટલે કે વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી, એનું વર્ગમૂળ કરી નાખવાનું. રેખીય મોટવણીને આપણે એમ દર્શાવ્યું તો આગળ પણ ચર્ચા મેં કરી, એનું વર્ગમૂળ કરી નાખો, કારણ કે સ્ક્વેર છે એનું વર્ગમૂળ કરવાનું એટલે મૂળ વસ્તુ મળી જાય. તો વર્ગમૂળમાં 8857. તો 8857નું તમે વર્ગમૂળ કરો તો વર્ગમૂળ ઓફ 8857, તો તમારો જવાબ થાય છે 94.11. 94.11 એટલે એપ્રોક્સિમેટલી 94 કહેશો તો ચાલશે. આ તમારે રેખીય મોટવણી થઈ. આન્સર જુઓ, અંદર લાસ્ટમાં આપેલો હશે તો આન્સર આપણો આવી જાય છે. 94.1 લખેલું છે. બરાબર, આ બધું યાદ રાખજો. બુકમાં આ બધું કંઈ આવ્યું નથી. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ અલગ અલગ રીતના દેખાય છે કે જે આપણે અંદર ભણ્યા જ નથી, પણ આ બધું તમે આગળ ચર્ચા 10મા ધોરણમાં કરી ચૂક્યા છો. બરાબર છે. 2.10 કે જેમાં તમે ડાયરેક્ટલી તમે કામ કરી શકો છો, કશું છે નહીં એમાં. 2.10 તમે બુકમાં જોશો એટલે ખબર પડી જશે. પહેલું તમને આપ્યું છે સાર્થક અંક નક્કી કરવાના છે. તો પહેલામાં શું લખ્યું છે? 0.007. 0.007 કેટલા સાર્થક અંક કહેવાય? 0.007. એટલે અહીંયા કોઈ અંક આવતો જ નથી, સ્ટાર્ટ જ નથી થતું. આગળ 0 છે એટલે અહીંયા એક જ સાર્થક અંક કહેવાય. બીજું છે 2.64 10⁴ ઘાતવાળું જે છે સાર્થક ન કહેવાય. તો તમારે અહીંયા સાર્થક થયા ટોટલ 3. એના પછી છે 0.2370. આ સાર્થક ન કહેવાય પણ પાછળવાળું કહેવાય દશાંશવાળામાં. એટલે તમારે અહીંયા ટોટલ સાર્થક અંકની સંખ્યા જે થશે એ 4. એના પછી છે 6.320. આગળ દશાંશ પહેલાં 0 નથી, કંઈક અંક સ્ટાર્ટ થાય છે એટલે બધા સાર્થક અંક કહેવાશે. એના પછી છે 0.00000 છે 6032. આ ન કહેવાય પણ વચ્ચેવાળો કહેવાય એટલે અહીંયા ટોટલ સાર્થક અંક થયા 4. આ રીતે આપણે અહીંયા ગણતરી કરી શકીએ. બરાબર છે મિત્રો? ઓકે, હવે આપણે એના પછીનો જે મુદ્દો છે 2.11 એની આપણે વાત કરીએ. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ તમને આપેલી છે. જોઈએ આપણે અહીંયા આપણને શું વાત કરી છે. લંબચોરસ તકતી છે, લંબચોરસ તકતી માટે લંબાઈ L કેટલી છે? 4.234 મીટર. એના પછી તમને આપ્યું છે અહીંયા પહોળાઈ અને જાડાઈ આપેલી છે. ચલો, પહોળાઈ તમને જે આપેલી છે, પહોળાઈ આપણે એના માટે બી શબ્દ વાપરીએ. આવું લખ્યું છે 1.005 સેન્ટીમીટર લખેલું છે. સેન્ટીમીટર નહીં, ત્યાં આપણે લખીશું મીટર. બરાબર. અને ત્રીજું છે જાડાઈ. ભૂલ છે એમાં બુકમાં, એ તમે સુધારી લેજો. જાડાઈ ડી બોલીએ આપણે અથવા તો એને એચ બોલીએ. તો એ તમને આપેલું છે 2.01 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં છે એટલે આપણે બે વસ્તુ મીટરમાં છે અને એક વસ્તુ સેન્ટીમીટરમાં છે એમ ન ચાલે. એટલે બધું એકમાં જ જોઈએ આપણે. એટલે આને આપણે શું કરીએ? 2.01 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં લખી દઈએ તો 10⁻² થાય.
તમે આવું પણ લખી શકો 0.0201 મીટર. આ બુકમાં ભૂલ છે, સેન્ટીમીટર લખેલું છે, આપણે મીટર છે ત્યાં, એવું આપણે કામ કરીશું. ચલો, લંબચોરસ તકતી એટલે શું થાય? તો આવું થાય. આ લંબચોરસ તકતી, આ એની લંબાઈ, આ એની પહોળાઈ અને આ એની જાડાઈ. એટલે કેવું થયું? ઘન જેવું થયું 3 ડાયમેન્શનમાં. તો આનું સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આનું કુલ ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાનું છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા કે આનું કુલ ક્ષેત્રફળ અને ઘનફળ શું થશે. ચલો, આ વસ્તુ છે અહીંયા, બરાબર છે. આ પરિસ્થિતિ લંબચોરસ તકતી, આવી કેટલી બાજુઓ થાય? તો 2. આનું ક્ષેત્રફળ શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 વખત. ચલો, હવે વાત કરું અહીંયા. ચલો, આની વાત આવે. આ શું થાય? લંબાઈ ગુણ્યા જાડાઈ, સેમ લંબાઈ ગુણ્યા જાડાઈ. ચલો, આવી 2 બાજુ આવે. આ શું થાય? પહોળાઈ ગુણ્યા જાડાઈ, સેમ અહીંયા પહોળાઈ ગુણ્યા જાડાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 વખત, પહોળાઈ ગુણ્યા જાડાઈ 2 વખત અને જાડાઈ ગુણ્યા લંબાઈ 2 વખત. સમજ પડી ગઈ? તો અહીંયા સમીકરણ શું બનશે? ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી લેવાનું છે. તો ઘન માટે લંબચોરસ તકતી એટલે ઘન જ કહેવાય. ઘન માટે કુલ ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો કુલ ક્ષેત્રફળ આવશે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવું લખું છું, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 2 વખત પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા 2 વખત લંબાઈ ગુણ્યા જાડાઈ. સમજ પડી ગઈ? એટલે આવું થાય. 2 કોમન છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB વત્તા આ 2 મેં બહાર લઈ લીધા ને બધા. ચલો, પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા લંબાઈ ગુણ્યા જાડાઈ, લંબાઈ ગુણ્યા જાડાઈ. થઈ ગયું આવું? ચલો, અહીંયા કિંમતો મૂકી દઈએ આપણે. લંબાઈ કેટલી છે? 4.234 ઇન્ટુ B 1.005 વત્તા બીજામાં આવશે 1.005 અને આ છે 0.0201. આ સેન્ટીમીટરમાં તમે મીટર કર્યા. ત્રીજું સ્ટેપ આવશે લંબાઈ ગુણ્યા જાડાઈ 4.234 ગુણ્યા 0.0201. આનું આપણે સાદુરૂપ આપવું પડશે. ચલો જોઈએ શું થાય. પહેલું જે સ્ટેપ છે એનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 4.234 ગુણ્યા 1.005. તો એનો જે આન્સર થાય છે 4.25. 4 પોઈન્ટ બધું જ લેવાનું, અહીંયા કશું છોડવાનું નહીં. બરાબર છે? ચાલો, બીજાની વાત કરું તો 1.005 ગુણ્યા 0.0201. બરાબર? તો એ જે ગુણાકાર આવે છે 0.20 વત્તા લાસ્ટમાં 4.234 ગુણ્યા 0.0201. એ તમારે આવે છે અહીંયા 0.085134. બધું જ લઈશું આમાં. ચલો, એ બધાનો તમે સરવાળો કરો અને પછી એને ગુણી નાખો. પ્લસ 0.202005 પ્લસ 4.25 મલ્ટીપ્લાય કરી નાખો 2. અહીંયા જવાબ થશે 8.7209
4, 7, 8. હવે ધ્યાન આપો અહીંયા. આનો એકમ આવશે ક્ષેત્રફળ છે બધું મીટરમાં છે એટલે મીટર સ્ક્વેર. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ આપો. આમાં કેટલા સાર્થક છે? 4. આમાં 4, આમાં 3. તમારે લાસ્ટ આન્સરમાં ગુણાકાર, જ્યારે આપણે ગુણાકારની સરવાળા જે આપણે વાત કરી, મિનિમમ સાર્થક કેટલા થાય? તો મિનિમમ સાર્થક કેટલા છે? 3. તો 3 અંકોને ધ્યાનમાં રાખીને જવાબ આટલો. કોને રિમૂવ કરવા? 0. 5 કરતાં નાની સંખ્યા, કોઈ ફરક નહીં પડે. તો 3 સાર્થક અંક લેવાના એટલે 8.72 જવાબ આવશે. 0 દૂર કરવાનું હતું, 5 કરતાં નાની સંખ્યા. ચલો હવે કદની વાત કરીએ. ઘન માટે કદનું સૂત્ર શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ, LBH. બરાબર છે ને? ચલો લંબાઈ કેટલી છે? 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 2.0 સોરી એને મીટરમાં લેવાનું છે એટલે 0.0201. ચલો આનો તમે ગુણાકાર કરી નાખો. 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201. તો અહીંયા આન્સર થાય છે 0.0855. અને એના પછી પણ કંઈક અંક છે 28917. એકમ આવે મીટરની 3 ઘાત. કેટલા સાર્થક જવાનું? તો મિનિમમ સાર્થક જવાનું એટલે 3 મિનિમમ સાર્થક છે. આમાં 4, આમાં 4, આમાં 3 જવાનું. ચલો કેટલા આવશે? 3. આ 2 ન ગણાય એટલે 855. કોઈ દૂર કરવાના? 2. 2 5 કરતાં નાની સંખ્યા એટલે કોઈ ફરક નહીં પડે. તો અહીંયા કદ આવશે આટલું, મીટર ઘન. બોલો બરાબર છે મિત્રો? આ મળ્યું આપણને ક્ષેત્રફળ અને પેલું જે છે આપણું કદ. આપણે સાર્થક અંક જે છે એ મિનિમમ સાર્થક જે આપેલા હોય એના અનુસંધાનમાં આપણે જવાનું છે. એ આપણે નિયમ જાણીએ છીએ. ઓકે.